કોઈને ત્યાં સગપણ જોવા જઈએ ત્યારે એની જાહેરાત નથી આવતી, નક્કી થઈ જાય ને પછી કંકોત્રીઓ છપાવી એમ અત્યારે કોણ વરરાજા છે એના નામો ડિક્લેર કરવાના ન હોય, એ મોવડી મંડળનું કામ છે. યોગ્ય સમયે તમને બોલાવીને યોગ્ય જાહેરાત નામની કરીશું. તાજેતરમાં વિસાવદર અને કડીની પેટા ચૂંટણીના ભણકાર વાગી રહ્યા છે અને તે વચ્ચે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેનું ગઠબંધન પણ તૂટી ગયું છે, જેમાં વિસાવદર બેઠક પરથી જ આમ આદમી પાર્ટીએ ચૂંટણીની જાહેરાત થયા પહેલા જ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા હતા. તો તેની સામે હજુ સુધી કોંગ્રેસ દ્વારા કોઈ ઉમેદવારની જાહેરાત નથી કરવામાં આવી, પરંતુ તેને લઈને અનેક તર્ક વિતર્ક બહાર આવી રહ્યા છે, અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે કે કોંગ્રેસ આ વિસાવદર બેઠકમાં કયા ઉમેદવારને મેદાને ઉતારશે. તેને લઈને પરેશ ધાનાણી હોય, જેની ઠુમ્મર હોય કે પાલ આંબલિયા હોય, આ ત્રણ નામ ચર્ચાનો વિષય બન્યા છે અને તેને લઈને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ દ્વારા એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં. નમસ્કાર, લાઈટ 24 ન્યૂઝની સાથે હું છું મેઘ્યુ ઠક્કર. ગુજરાતમાં થોડા સમયમાં જ વિસાવદરની અને કડીની પેટા ચૂંટણી યોજાઈ શકે છે. જોકે વિસાવદર બેઠક ઉપરથી જ આમ આદમી પાર્ટીએ ચૂંટણી જાહેર થયા પહેલા જ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા છે. હાલમાં ગોપાલ ઇટાલિયા સ્થાનિક કક્ષાએ સૌથી વધુ એક્ટિવ જોવા મળી રહ્યા છે. ખેડૂતો સાથે બેઠક યોજી રહ્યા છે, પ્રજાના પ્રશ્નોને પોતાના નોટબુકમાં લખી રહ્યા છે, નોટ કરી રહ્યા છે, તેમજ જ્યાં પણ પ્રજાના પ્રશ્નો છે તે સ્થાન પર પહોંચી રહ્યા છે. ખેડૂતો સાથેની સતત મીટિંગ થઈ રહી છે. તેમને કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કરી દીધું છે વિસાવદર ખાતે. અને તે વચ્ચે બીજી બાજુ જો વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન તૂટી ગયું છે. તેને લઈને હવે વિસાવદર બેઠક ઉપર કોંગ્રેસ કયા ઉમેદવારને ઉતારશે તેને લઈને અનેક નામોની ચર્ચા ચાલતી હતી. તેમાં ત્રણ નામોની ચર્ચા વધુ થઈ રહી છે. પહેલા પરેશ ધાનાણી, બીજું જેનીબેન ઠુમ્મર અને ત્રીજું પાલભાઈ આંબલિયા. આ ત્રણ નેતાઓ જે છે તે ચર્ચાનો વિષય બન્યા હતા, જેમાંથી ત્રણમાંથી ગમે તે એકને કોંગ્રેસ વિસાવદરના ઉમેદવાર તરીકે જાહેર કરી શકે છે તેવી અનેક ચર્ચાઓ ચાલી રહી હતી. અને હવે તે વચ્ચે કોંગ્રેસના ઉમેદવારને લઈને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. તો પહેલા તેમને શું કહ્યું તે સાંભળી લઈએ. શું લાગે છે, શું ચોક્કસ અમે ઈચ્છતા હતા કે લાઇક માઇન્ડેડ પાર્ટીઓ સાથે બેસીને ચૂંટણીઓ લડાય. આપને ખબર હશે કે જ્યારે સંસદની ચૂંટણીઓ આવી ત્યારે એ ગઠબંધન રાષ્ટ્રીય કક્ષાનું હતું થયું. અમે એવી સીટો કે જે દાખલા તરીકે મારો પોતાનો જિલ્લો જે અમારી લાગણી હોય કે પંજાના નિશાન પર ચૂંટણી લડાવું, ભરૂચ અહેમદભાઈ પટેલના સાથે એક આખા વિસ્તારની લાગણી જોડાયેલો હોવાના કારણે કે પંજાના નિશાન ઉપર ચૂંટણી લડાય. પરંતુ એક ગઠબંધન ટકે એટલા માટે મોટું મન રાખીને ભાવનગર અને ભરૂચ આમ આદમી પાર્ટીએ જીદ કરી કે આ જ જોઈએ. અમે કહ્યું હતું કે તમારી જામનગરમાં તમારા ધારાસભ્ય ચૂંટાયેલા છે, સુરતમાં તમારું કોર્પોરેશનમાં ઠીક દેખાવ થયો તો માંગો, પણ ના માન્યા તો પણ અમે મોટું મન રાખ્યું. એ પછી હરિયાણામાં કોંગ્રેસ 100% વિજયી બને હતા, કોઈ રોકી શકે એમ નહોતું. એ જ સમયે કેજરીવાલજીને જામીન નહોતા મળતા, ઓટોમેટિક જામીન મળ્યા. જામીન મળ્યા પછી હરિયાણામાં હું પ્રભારી હતો, કશું જ નહોતું આમ આદમી પાર્ટી, છતાં એમણે તમામ જગ્યાએ ઉમેદવારની જાહેરાત કરી. હુડ્ડાજી સાથે મેં વાત કરી, એમણે મોટું મન બતાવ્યું ને કહ્યું કે આવો બેસીને તમને સીટો કઈ નથી છતાં પણ અમે આપવા માંગીએ છીએ. નહીં માન્યા. હરિયાણામાં કોંગ્રેસની હાર થાય એ માટેના ઉમેદવારો ઉભા રાખ્યા. દિલ્હીમાં બધા સર્વે એમ કહેતા હતા કે આમ આદમી જીતે છે, એટલે પહેલી જાહેરાત આમ આદમી પાર્ટીએ કરી કે દિલ્હીમાં અમે ગઠબંધન નહીં કરીએ. કોંગ્રેસે નહોતું કે ના પાડી. એ પછી ગુજરાતની વિસાવદરની ચૂંટણીમાં કોંગ્રેસના મોવડી મંડળ સાથે વાત કરવી જોઈતી. જો વાત કર્યા બાદ ઉમેદવાર જાહેર કર્યા તો કદાચ એ શક્યતા રહે, પણ એક તરફી ક્યાંય વાત કર્યા વગર એમણે ઉમેદવારની જાહેરાત કરી. આ બધા કારણોસર જ્યારે અમારી પોલિટિકલ અફેર્સ કમિટીની મીટિંગ મળી ત્યારે લંબાણપૂર્વક ચર્ચાના અંતે પોલિટિકલ અફેર્સ કમિટીએ કહ્યું કે આવું ગઠબંધન ના ચાલે. અમારું રાષ્ટ્રીય કક્ષાએ ગઠબંધન છે અને રહેશે રાષ્ટ્રીય મુદ્દાઓ માટે, પરંતુ સ્થાનિક રીતે આ બધી પરિસ્થિતિઓના કારણે મોવડી મંડળ
અને રાજકીય રીતે અમારી પોલિટિકલ અફેર્સ કમિટીએ નિર્ણય કર્યો છે કે વિસાવદરની બેઠક કોંગ્રેસ લડશે. માત્ર ને માત્ર લડવા માટે નહીં, મજબૂતીથી લડીશું. અને વિસાવદરની બેઠક ભૂતકાળમાંય કોંગ્રેસ પાર્ટી જીતી હતી. આ વખતે પણ અમારા પ્રયત્નો છે કે લોકોના આશીર્વાદ સાથે વિસાવદરની બેઠક કોંગ્રેસ જીતે એ માટે સંપૂર્ણ તાકાત સાથે અમે ત્યાં લડીશું. પરેશભાઈ જેરીબેનનું પણ નામ ચાલે વિસાવદર બેઠકમાં. આપણે કોઈને ત્યાં સગપણ જોવા જઈએ ત્યારે એની જાહેરાત નથી આપતા. નક્કી થઈ જાય ને પછી કંકોત્રીઓ છપાવી. એમ અત્યારે કોણ વરરાજા છે એના નામો ડિક્લેર કરવાના ન હોય. એ મોવડી મંડળનું કામ છે. યોગ્ય સમયે તમને બોલાવીને યોગ્ય જાહેરાત નામની કરીશું. જે રીતે વાત કરવામાં આવે તો શક્તિસિંહ ગોહિલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલમાં એવી કોઈ સત્તાવાર જાહેર નથી કરવામાં આવી કે વિસાવદર બેઠકમાંથી કોંગ્રેસના આ ઉમેદવાર લડશે, અને જ્યારે સમય આવશે ત્યારે અમે ચોક્કસથી તમને જણાવીશું. આ રીતનું નિવેદન શક્તિસિંહ ગોહિલ દ્વારા આપવામાં આવ્યું છે. તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે અને તમને શું લાગી રહ્યું છે કે વિસાવદર બેઠક ઉપરથી કોંગ્રેસ કયા ઉમેદવારને ઉતારશે, ગ્રાઉન્ડ લેવલ ઉપર મેદાનમાં કોંગ્રેસના કયા નેતાની એન્ટ્રી હશે, એ મુદ્દે તમારું શું કહેવું છે, તમારું શું મંતવ્ય છે, ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ને હજુ સુધી તમે જો લાઈવ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હાલ અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો.